નમસ્કાર મિત્રો, કૌટિલ્ય લાઈવની ઓનલાઈન ચેનલ પર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર આજથી કરંટ કટ્ટા નામની એક સિરીઝ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સ્પર્ધાત્મક પરીક્ષા કોઈ પણ હોય, પરંતુ કરંટ અફેર્સ વર્તમાન પ્રવાહો એને ક્યારેય ઇગ્નોર કરી શકાતા નથી, કેમ કે રોજબરોજની જે ઘટનાઓ બને છે એના પ્રશ્નો અગત્યના એ પરીક્ષામાં પૂછાતા હોય છે. અને એટલા માટે જ કરંટ અફેર્સના કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા અને તેની સિરીઝ એ આપણે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર એ સ્ટાર્ટ કરી છે. મિત્રો, આ પ્રશ્નોની જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેનાથી નજીકમાં જે જીપીએસસી, સીસીઈ અને કોન્સ્ટેબલ પીએસઆઈની જે ભરતી આવી રહી છે તેમાં તમને બધાને લાભ થશે એ નિશ્ચિત છે. તેથી આ ચેનલને એ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચી શકે અને જોડાઈ શકે. ટૂંક સમયમાં આપણે લાઈવ લેક્ચર પણ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અગાઉના વિડીયોમાં આપણે સ્વતંત્રતા સંગ્રામ, જીસીઆરડી, ગુજરાતના જિલ્લાઓ, આવા અનેક મહત્વના ટોપિક લઈને તમારી સમક્ષ હું આવ્યો છું અને તેનાથી અનેક કોન્સેપ્ટ આપણે વિડીયોના માધ્યમથી ક્લિયર કરેલા છે. આજે ફરીથી કરંટ કટ્ટા અને જાન્યુઆરી માસનું અગત્યનું કરંટ અફેર્સ એની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરશું. ચાલો, કરંટ કટ્ટા આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આજે 18 જાન્યુઆરી 2025 સુધીનું કરંટ અફેર્સ એના અગત્યના પ્રશ્નો એની ચર્ચા આજે આપણે કરવાના છે. તો ચાલો મિત્રો, કરંટ અફેર્સમાં અને આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અગત્યના ટોપિક જે પૂછાઈ શકે તેવા ટોપિકમાંથી આ પ્રશ્નો એ મૂકેલા છે. એની સમજૂતી મેળવતા મેળવતા આપણે આ પ્રશ્નોની ચર્ચા કરતા જઈએ. ચલો, પહેલો પ્રશ્ન, તાજેતરમાં જીતેન્દ્ર મિશ્રાને કયા પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે? જીતેન્દ્ર મિશ્રા એમને કયા પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા? મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારા જવાબો એ આવવા જોઈએ, જેથી કરીને મને પણ એમ લાગશે કે તમે આ પ્રશ્નો એ સમજી રહ્યા છો અને એના જવાબ આપી રહ્યા છો અને તમને પણ મજા આવશે. તેથી કોમેન્ટ બોક્સમાં દરેકના એ જવાબ આવવા જોઈએ. ખાસ ધ્યાનમાં રાખજો, કયા પદ ઉપર જીતેન્દ્ર મિશ્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે? એમાં છે ભારતની પશ્ચિમી વાયુસેના કમાનના અધ્યક્ષ, બી છે ભારતીય ભૂદળના અધ્યક્ષ, નાણાપંચના અધ્યક્ષ કે નીતિપંચના ઉપાધ્યક્ષ? કયા પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા છે? આનો મિત્રો જવાબ આવે છે ભારતની પશ્ચિમી વાયુસેનાના અધ્યક્ષ જે છે, પશ્ચિમી વાયુસેના, બરાબર. ભારતની પશ્ચિમી વાયુસેના એટલે કે અરબ સાગરથી માંડીને જમ્મુ કાશ્મીર સુધીની જે બોર્ડર છે, પાકિસ્તાનને અડીને આવેલી, અફઘાનિસ્તાનની બોર્ડરને આવેલી અને જે ચાઇનાની બોર્ડર છે, તે પશ્ચિમી વાયુસેના, બરાબર છે, એની કમાન, એના અધ્યક્ષ જે છે બનાવવામાં આવેલા છે તાજેતરમાં જીતેન્દ્ર મિશ્રાને. આ ધ્યાનમાં રાખજો મિત્રો. ભારતીય ભૂદળના અધ્યક્ષ જે છે અત્યારે હાલમાં, ભારતીય ભૂદળના અધ્યક્ષ એ કોણ છે? તો ઉપેન્દ્ર ત્રિવેદી એ ભારતીય ભૂદળના અધ્યક્ષ છે. નાણાપંચ જે છે અત્યારે હાલમાં, બરાબર, શ્રી અરવિંદભાઈ પનગડિયા, બરાબર છે. નીતિપંચ જે છે એના ઉપાધ્યક્ષ, નીતિપંચ જે છે એ નીતિપંચ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જે પંચવર્ષીય યોજનાઓ જે હતી તેની જગ્યાએ હવે નીતિપંચ જે છે એ અમલમાં આવેલું છે. મિત્રો ધ્યાનમાં રાખજો, નીતિપંચ જે છે એ નીતિ આ રીતે છે, NITI, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિપંચ, બરાબર છે. રાજીવ કુમાર એ નીતિપંચના અત્યારે હાલમાં ઉપાધ્યક્ષ છે. અધ્યક્ષ કોણ હોય? તો જે વડાપ્રધાન હોય તે નીતિપંચના અધ્યક્ષ રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ નીતિપંચના હાલમાં અધ્યક્ષ છે, બરાબર છે. એટલે ઉપાધ્યક્ષ અત્યારે હાલમાં રાજીવ કુમાર એ નીતિપંચના ઉપાધ્યક્ષ.
બરાબર છે મિત્રો, તમારે કોમેન્ટ બોક્સમાં અમને જવાબ આપવાનો છે, કોમેન્ટ બોક્સમાં એક જવાબ આપવાનો છે, તમારો જવાબ મારે કોમેન્ટ બોક્સમાં જોઈએ છે. પ્રશ્ન છે, હાલમાં કેટલામું નાણાં પંચ કાર્યરત છે? આનો જવાબ જે છે એ કોમેન્ટ બોક્સમાં આપજો મિત્રો. કોમેન્ટ બોક્સમાં આનો જવાબ જે છે તમારે દરેકે આપવાનો છે. હાલમાં કેટલામું નાણાં પંચ કાર્યરત છે, એનો સમયગાળો કયો છે? સમયગાળો બરાબર છે. આ નાણાં પંચનો સમયગાળો જે છે કયો છે? ફાઇનાન્સ કમિશન અનુચ્છેદ 280 મુજબ એ બંધારણીય સંસ્થા છે. આપણે બંધારણનો જ્યારે વિડીયો એના પ્રશ્નોત્તરીની ચર્ચા કરી હતી તેમાં નાણાં પંચનો એક પ્રશ્ન આવ્યો હતો. તમને બધાને એની ડિટેલમાં માહિતી મેં આપેલી છે. આ ધ્યાનમાં રાખજો. કોમેન્ટ બોક્સમાં આનો જવાબ જે છે એ તમારે આપવાનો છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ખોખો વર્લ્ડ કપ 2025 માટે ટ્રોફી અને શુભંકરોનું અનાવરણ જે છે હમણાં કરવામાં આવેલું છે અને આ અંગે નીચેના વિધાનોની સત્યતા ચકાસો. બે વિધાનો આપેલા હોય, આવા પ્રશ્નો પૂછાતા હોય છે પરીક્ષામાં. પહેલું વિધાન છે, આ વર્લ્ડ કપમાં પુરુષો માટે બ્લુ ટ્રોફી અને મહિલાઓ માટે ગ્રીન ટ્રોફી જે છે એ રાખવામાં આવેલી છે. શુભંકર પ્રતીક એ તેજસ અને તારા એ રાખવામાં આવેલું છે. શુભંકર પ્રતીક જે છે એ તેજસ અને તારા જે છે શુભંકર પ્રતીક રાખવામાં આવેલું છે. નીચેનામાંથી વિધાન, આ નીચેના વિધાનોની સત્યતા તપાસવાની છે. માત્ર વિધાન 1 સત્ય છે, માત્ર વિધાન 2 સત્ય છે, વિધાન 1 અને 2 બંને સત્ય છે કે વિધાન 1 અને 2 બંને અસત્ય છે? ફટાફટ કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. શુભંકરો જે છે પ્રતીક તરીકે શુભંકર પ્રતીક તેજસ અને તારા રાખવામાં આવ્યું છે અને પુરુષો માટે બ્લુ અને મહિલાઓ માટે ગ્રીન ટ્રોફી. વિધાનો કયા સાચા છે એ જોવાનું છે. કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ મિત્રો. આનો જવાબ આવે છે વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. બરાબર. બ્લુ ટ્રોફી જે છે પુરુષો માટે છે અને મહિલાઓ માટે ગ્રીન ટ્રોફી જે છે રાખવામાં આવેલી છે. તેજસ અને તારા એ શુભંકર પ્રતીક જે છે રાખવામાં આવેલું છે. ધ્યાનમાં રાખજો. ખોખો વર્લ્ડ કપ 2025 તાજેતરમાં રાષ્ટ્રપતિ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે છે એમને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 એ પ્રદાન કર્યા. તે અંગે નીચેનામાંથી શું સાચું નથી? અહીંયા નથી તપાસવાનું છે. શું સાચું નથી? ઓપ્શન છે તમારા. આ પુરસ્કારો કુલ 17 બાળકોને આપવામાં આવ્યા. વીરતા પુરસ્કાર બી ઓપ્શનમાં છે. વીરતા પુરસ્કાર સૌરવ કુમાર અને લોવાના થાપાને આપવામાં આવેલો છે. સી ઓપ્શનમાં છે રમત ક્ષેત્રે ઋષિક કુમારને પુરસ્કાર આપવામાં આવેલો છે અને ડી ઓપ્શનમાં છે કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે કિયા હટકરને પુરસ્કૃત કરવામાં આવેલા છે. શું જવાબ આવશે? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે આવવો જોઈએ. અહીંયા દર વર્ષે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એ આપવામાં આવે છે. બાળકોએ જે વીરતાપૂર્વક કામ કર્યું હોય, કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક કામ કર્યું હોય, કલા ક્ષેત્રે કોઈ કામ કર્યું હોય, કંઈક નવીનતમ કોઈ શોધખોળ કરી હોય, એવા બાળકો જે છે એને પુરસ્કૃત કરવામાં આવે છે. બરાબર. કોને? આ વિધાનો જે છે એમાંથી શું સાચું નથી? મિત્રો આનો જવાબ જે છે એ સી રમત ક્ષેત્રે ઋષિક કુમારને પુરસ્કાર આપવામાં આવે. આ વિધાન સાચું નથી. ઋષિક કુમાર જે છે રમત ક્ષેત્રે એમને આપવામાં આવેલો નથી. બાકી બધા વિધાનો જે છે એ સાચા છે. અહીંયા પુરસ્કારોની મિત્રો આપણે વાત કરીએ તો કલા, સંસ્કૃતિ, કલા, વીરતા, નવાચાર અને રમત આટલા ક્ષેત્રે પુરસ્કારો જે છે આપવામાં આવેલા છે. ધ્યાનમાં રાખજો. કલા સંસ્કૃતિ ક્ષેત્રે કિયા હટકર, આયન સજાદ, વ્યાસ ઓમ. વીરતાની બાબત આવે તો સૌરવ કુમાર, લોવાના થાપા. નવાચાર જે છે એમાં સિન્દ્રરા રાજા અને ઋષિક કુમાર, આ બંનેને નવાચાર ક્ષેત્રે. હવે ઋષિક કુમાર જે છે એ નવાચારમાં આવશે. બરાબર. અહીંયા શું હતું પ્રશ્નમાં? રમત ક્ષેત્રે હતું. એટલા માટે આ વિધાન જે છે એ સાચું છે નહીં, એ આવશે. ધ્યાનમાં રાખજો. રમત ક્ષેત્રે કોને આપવામાં આવેલું છે? હેમવતી નાગ અને આનિસ સરકારને આપવામાં આવેલું છે. ક્લિયર? આ બાળ પુરસ્કારો 2024 ની માહિતી. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચોથો પ્રશ્ન. 6 જાન્યુઆરી 2025 ના દિવસે બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવવામાં આવી. તે બાબતે નીચેના વિધાનોની સત્યતા
તપાસો. નીચેના વિધાનોની સત્યતા તપાસવાની છે. કયા વિધાનો? કેટલા વિધાનો છે ભાઈ? તો 3 વિધાનો છે. આ વર્ષે બિરસા મુંડાની 150મી જયંતિ ઉજવવામાં આવી. 150મી. તેના ઉપલક્ષમાં રાષ્ટ્રપતિ દ્વારા પંચાયતથી સંસદ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્રીજો છે, આ કાર્યક્રમનો હેતુ વિવિધ સ્થાને ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓને સંવિધાન, સંસદીય પ્રક્રિયાઓ અને શાસન સંબંધી જાણકારી આપવાનો છે. આ 3 વિધાન આપવામાં આવેલા છે. હવે આ વિધાનની સત્યતા તપાસવાની છે. શું છે ઓપ્શનમાં? માત્ર વિધાન 1 અને 3 સત્ય છે. બી ઓપ્શનમાં છે માત્ર વિધાન 2 અને 3 સત્ય છે. સી ઓપ્શનમાં છે માત્ર વિધાન 1 અને 2 એ સત્ય છે. ડી ઓપ્શનમાં છે બધા જ વિધાનો સત્ય છે. શું જવાબ આવશે મિત્રો? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે એ આવવો જોઈએ. કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે એ આવવો જોઈએ. દર વર્ષે આ વર્ષે બિરસા મુંડાની 150મી જયંતિ એ ઉજવવામાં આવી. પંચાયતથી સંસદ કાર્યક્રમ રાષ્ટ્રપતિ દ્વારા એ શરૂ કરવામાં આવ્યો, ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને એનો હેતુ જે છે એ મહિલાઓને, વિવિધ ક્ષેત્રે જે મહિલાઓ ચૂંટાઈને આવે છે તેને લોકશાહીની તાલીમ, સંસદીય પ્રક્રિયાઓ અને શાસન સંબંધી જે છે તાલીમ એ આપવાનો છે. શું જવાબ આવશે મિત્રો? આનો જવાબ જે છે મિત્રો માત્ર વિધાન 1 અને 3 એ સાચું છે. આ 1 અને આ 3 આ 2 વિધાનો જે છે સાચા છે. આ વિધાન જે છે ખોટું છે. એનું કારણ એ છે કે રાષ્ટ્રપતિ દ્વારા પંચાયતી સંસદ કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું, પણ એ રાષ્ટ્રપતિ દ્વારા થયેલું નથી. પણ કોના દ્વારા થયું છે? તો લોકસભાના અધ્યક્ષ. લોકસભાના અધ્યક્ષ. હવે લોકસભાના અધ્યક્ષ કોણ છે મિત્રો? તો ઓમ બિરલા. આ ધ્યાનમાં રાખવાની વાત છે. જેટલી મહિલાઓ ચૂંટાઈને આવેલી છે પંચાયતથી સંસદ સુધી, એ બધાને આ તાલીમ આપવી, સંવિધાનની, સંસદીય પ્રક્રિયાઓને શાસન સંબંધી તાલીમ આપવાનો, જાગૃત કરવાનો એમનો હેતુ છે આ કાર્યક્રમનો. ધ્યાનમાં રાખજો. બિરસા મુંડાની આપણે વાત કરીએ મિત્રો, તો બિરસા મુંડા જે છે એમનો જન્મ 15 નવેમ્બર 1875માં થયો. સ્વતંત્ર સેનાની, લોકનાયક. એમને મુંડા વિદ્રોહનું નેતૃત્વ કરેલું છે. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ જે છે એમનો પ્રદેશ હતો. તેમણે પ્રાકૃતિક ધર્મની સ્થાપના કરેલી છે. બિરસા મુંડાની જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવે છે. બિરસા મુંડાની જે જન્મ જયંતિ છે તેને જનજાતીય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવે છે. બિરસા મુંડા એમણે અંગ્રેજોની સામે, અંગ્રેજોને પડકાર ફેંક્યો હતો અને જે વનવાસી જે પ્રજા છે એને એકજૂટ કરી હતી, તેનું સંગઠન કર્યું હતું અને પોતાના અધિકારો માટે લડવા માટે અંગ્રેજોની સામે તૈયાર કર્યા. બરાબર? એટલે ભગવાન બિરસા મુંડા તરીકે ઓળખાય છે. બરાબર? આ ધ્યાનમાં રાખજો. પ્રાકૃતિક ધર્મની સ્થાપના કરેલી છે એમને. ક્લિયર? આ બિરસા મુંડા. ત્યાર પછી જોઈએ 5મો પ્રશ્ન, રાષ્ટ્રીય ગણિત દિવસ બાબતે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? સત્ય છે તપાસવાનું છે. બરાબર? વિધાનો જોઈએ તો 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવામાં આવે છે. બી વિધાન છે શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતિ આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી 2015 થી કરવામાં આવે છે. અને ડી ઓપ્શનમાં છે રામાનુજનનો જન્મ તામિલનાડુના રામેશ્વરમ ખાતે થયો હતો. આમાંથી સત્ય વિધાન કયું છે તે તપાસવાનું છે. બરાબર? એટલે એક સત્ય છે, બાકી બધા અસત્ય છે. કોમેન્ટ બોક્સમાં મિત્રો તમારો જવાબ આવવો જોઈએ. પ્રશ્નો તમને એમ લાગે કે પરીક્ષામાં કામમાં આવે એવા છે અને ઉપયોગી છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી કરીને આપણે નજીકમાં જ લાઈવ લેક્ચર, લાઈવ સ્ટ્રીમમાં પણ જોડાઈ શકીએ કૌટિલ્ય લાઈવ સાથે. ધ્યાનમાં રાખજો મિત્રો. જોઈએ નેક્સ્ટ પ્રશ્નનો જવાબ. શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ એ આ દિવસ જે છે મનાવવામાં આવે છે. બરાબર છે? જન્મજયંતિ મનાવવામાં આવે છે આ દિવસ. આ વિધાન જે છે એ સત્ય છે, બાકી બધા જ વિધાનો જે છે એ અસત્ય છે. ધ્યાનમાં રાખજો. ખાસ રામાનુજનની વાત કરીએ તો શ્રીનિવાસ રામાનુજન જે છે એમનો જન્મ 22 ડિસેમ્બર 1887 ના રોજ થયેલો છે. એટલે 22 ડિસેમ્બર જે છે એ ગણિત દિવસ આવશે. ધ્યાનમાં રાખજો. તામિલનાડુના ઈરોડ ખાતે થયો હતો, નહીં કે રામેશ્વર ખાતે. ઓપ્શનમાં રામેશ્વરમ હતું એટલે ખોટું આવશે. ઈરોડ ખાતે થયો હતો. સન 2022 થી ઉજવવામાં આવે છે. ઓપ્શનમાં શું હતું? 2015 થી, એટલે એ ખોટું આવશે. 2012 જે છે તેમની યાદમાં, 2012 થી તેમની યાદમાં દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ જે છે મનાવવામાં આવે છે. 2012 નું વર્ષ જે છે એ
ગણિત વર્ષ એ જાહેર કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા. ક્લિયર? ધ્યાનમાં રાખજો. શ્રીનિવાસ રામાનુજન તામિલનાડુના પત્ની, અને એમને ગણિતના ઘણા એવા વણઉકેલા જે સંકેતો હતા, બરાબર છે, સમસ્યાઓ હતી ગણિતની, તે ઉકેલીને એ આપી હતી. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રી દિલીપ ઝવેરીને પોતાની કઈ કૃતિ માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર 2024 જે છે પ્રાપ્ત થયો છે? ધ્યાનમાં રાખજો, સાહિત્ય અકાદમી પુરસ્કાર જે છે એમની ઘોષણા એ હમણાં કરવામાં આવેલી છે. 2024 સાહિત્ય અકાદમી પુરસ્કાર, બરાબર છે. એમાં એક ગુજરાતી છે શ્રી દિલીપ ઝવેરી, તેમને કઈ કૃતિ, એમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે? કઈ કૃતિ માટે પ્રાપ્ત થયો છે મિત્રો? ભગવાનની વાતો, માણસની વાતો, મારી વાતો, મિત્રની વાતો. શું જવાબ આવશે? સાહિત્ય અકાદમી પુરસ્કાર 2024 શ્રી દિલીપભાઈ ઝવેરી. મિત્રો, દિલીપભાઈ ઝવેરીની પ્રખ્યાત કૃતિ એટલે ભગવાનની વાતો. આ ભગવાનની વાતો માટે એમને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર 2024 જે છે પ્રાપ્ત થયેલું છે. દિલીપભાઈની આપણે વાત કરીએ તો દિલીપભાઈ ઝવેરી કવિ, નાટ્યકાર, અનુવાદક, સંપાદક તેમજ ચિકિત્સક છે. 1989 પાંડુકાવ્યો અને ઇતર નામનો ગુજરાતી કાવ્ય સંગ્રહ જે છે એમને પ્રકાશિત કરેલો હતો. તેમની અન્ય કૃતિઓમાં ખંડિત કાંડ, કવિતા વિશે કવિતા, શ્વાસોશ્વાસ નાટક જે છે એ એમના જાણીતા, ખૂબ જાણીતા એ નાટક રહ્યા છે દિલીપભાઈ ઝવેરી. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. 7મો પ્રશ્ન. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દર વર્ષે કેટલી ભાષાઓમાં પુરસ્કાર આપવામાં આવે છે? ફરીથી પાછું સાહિત્ય અકાદમીનો પ્રશ્ન આવ્યો છે. મિત્રો, જ્યારે સાહિત્ય અકાદમી પુરસ્કાર બહાર પડે એટલે કોને પુરસ્કાર મળ્યો એટલું જ માત્ર જરૂરી નથી, પરંતુ સાહિત્ય અકાદમીની બાબતો જે છે એ પણ જાણવી એ ખૂબ જરૂરી છે. કેટલી ભાષામાં એ પુરસ્કાર જે છે આપવામાં આવે છે દર વર્ષે? બરાબર છે. 20, 22, 24 કે 26 ભાષામાં? શું જવાબ આવશે? સાહિત્ય અકાદમી દર વર્ષે કેટલી ભાષામાં આ પુરસ્કારો આપે છે? કોમેન્ટ બોક્સમાં મિત્રો તમારો જવાબ જે છે એ આવવો જોઈએ. ખાસ ધ્યાનમાં રાખજો, કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. આનો જવાબ છે 24. મિત્રો, 22 ભાષાઓ, 22 બંધારણ માન્ય ભાષા વત્તા 2 ઇંગ્લિશ અને હિન્દી, બરાબર છે, રાષ્ટ્રીય ભાષા ઇંગ્લિશ, એમ કરીને 24 ભાષાઓ જે છે એમાં આ પુરસ્કાર જે છે આપવામાં આવે છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર, રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીની આપણે વાત કરીએ તો એની સ્થાપના 1954માં, વડું મથક ક્યાં છે? તો દિલ્હી. 1954માં એની સ્થાપના થઈ છે. વિવિધ ભાષાઓમાં સાહિત્યનું સંશોધન અને વિકાસ એનો હેતુ છે. વર્ષ 1955 થી સાહિત્ય અકાદમી પુરસ્કાર જે છે આપવામાં આવે છે. ધ્યાનમાં રાખજો મિત્રો, સ્થાપના પૂછાય છે તો 1954માં સ્થાપના છે. પુરસ્કારો ક્યારથી આપવાના શરૂ થયેલા છે? તો 1955 થી. બરાબર. કેટલી ભાષાઓમાં? તો 24 ભાષાઓમાં આપવામાં આવે છે ભાઈ. પ્રથમ પુરસ્કાર મહાદેવભાઈ દેસાઈને પોતાની કૃતિ મહાદેવભાઈની ડાયરી માટે આપવામાં આવેલો હતો. પ્રથમ પુરસ્કાર એટલે કે 1955માં આ સંસ્થા દ્વારા યુવા પુરસ્કાર અને બાળ સાહિત્ય પુરસ્કાર પણ દર વર્ષે આપવામાં આવે છે. યુવા પુરસ્કાર અને બાળ સાહિત્ય પુરસ્કાર એ પણ આપવામાં આવે છે. ક્લિયર? આ સાહિત્ય, રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી જેનું વડું મથક છે દિલ્હીમાં, એની વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ચૌધરી ચરણસિંહની યાદમાં દર વર્ષે 23 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય કિસાન દિવસ એ મનાવવામાં આવે છે. હમણાં રાષ્ટ્રીય કિસાન દિવસ જે છે મનાવવામાં આવે. શ્રી ચરણસિંહ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? વિધાન જોવાના છે. કયું વિધાન સાચું નથી? અહીંયા સાચું નથી જોવાનું છે. તેઓ જનતા પાર્ટી સરકારમાં ભારતના 5મા વડાપ્રધાન હતા. તેઓ નાયબ વડાપ્રધાન પદે પણ રહી ચૂક્યા છે. મોરારજી દેસાઈની સરકારમાં તેઓ કૃષિ મંત્રી હતા. અને ડી ઓપ્શનમાં છે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પણ સેવાઓ આપેલી છે. ચૌધરી ચરણસિંહની અગત્યની બાબતો. ચૌધરી ચરણસિંહ એમને કૃષિ ક્ષેત્રે એ ખૂબ જ અગત્યનું કામ કરેલું છે. બરાબર છે. ખેડૂતોના મસીહા તરીકે ઓળખાય છે, એમ કહીએ તો ખોટું નથી.
ચૌધરી ચરણસિંહ. બરાબર. શું જવાબ આવશે મિત્રો? 4 ઓપ્શનમાંથી કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે આવતો રહેવો જોઈએ. મિત્રો આનો જવાબ જોઈએ તો જવાબ છે સી. મોરારજી દેસાઈની સરકારમાં તેઓ કૃષિ મંત્રી રહ્યા હતા. કૃષિ મંત્રી. બરાબર. આ કૃષિ મંત્રી ન હતા. બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. બાકીના વિધાનો જે છે એ સાચા છે. આપણે ચરણસિંહની વાત કરીએ, શ્રી ચરણસિંહની વાત કરીએ તો જન્મ 23 ડિસેમ્બર 1902, ઉત્તર પ્રદેશ નૂરપુર, ઉત્તર પ્રદેશના નૂરપુરમાં થયો છે. 2024માં એમને ભારત રત્ન પણ આપવામાં આવ્યો છે. ધ્યાનમાં રાખજો. કરંટ અફેર્સ બીજું, ભારત રત્ન 2024. ઉત્તર પ્રદેશમાં 1952માં જમીનદારી પ્રથાનો આમને અંત કરેલો છે. ઉત્તર પ્રદેશની વાત છે. 12મી જુલાઈ 1952માં નાબાર્ડની સ્થાપના, એમાં મહત્વનો રોલ જે છે એ એમને અદા કરેલો છે. નાબાર્ડની સ્થાપના, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, નાબાર્ડ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખાસ ધ્યાનમાં રાખજો પરીક્ષા માટે. નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, નાબાર્ડની સ્થાપનામાં અમને ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી 12મી જુલાઈ 1952માં. એનું વડું મથક ક્યાં છે નાબાર્ડનું? તો મુંબઈમાં એનું વડું મથક આવેલું છે. ખાસ ધ્યાનમાં રાખજો. ચૌધરી ચરણસિંહ હાલમાં જ એમની જન્મજયંતિ જે છે એ મનાવવામાં આવેલી છે. ક્લિયર? કાર્ય છે એમનું કૃષિ તેમજ અન્ય આર્થિક ગતિવિધિઓ માટે નાણાં ઉપલબ્ધ કરાવવા અને નીતિઓ ઘડવી અને યોજનાઓ બનાવી, નાબાર્ડનું કાર્ય છે. દિલ્હીમાં આવેલી ચૌધરી ચરણસિંહની સમાધિ જે છે એ કિસાન ઘાટ તરીકે ઓળખાય છે. કિસાન ઘાટ તરીકે એમની સમાધિ જે છે એ ઓળખાય છે. ધ્યાનમાં રાખજો મિત્રો, ખાસ અગત્યની બાબત. મિત્રો અહીંયા હું ફરીથી એક પ્રશ્ન તમને પૂછું છું. તમારે કોમેન્ટ બોક્સમાં આનો જવાબ આપવાનો છે. કોમેન્ટ બોક્સ જે છે એમાં તમારે આનો જવાબ આપવાનો છે. બરાબર. મોરારજી દેસાઈ ની સમાધિ કયા નામે ઓળખાય છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે તમારે. કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. ક્લિયર? મોરારજી દેસાઈ. જોઈએ નેક્સ્ટ. 9મો પ્રશ્ન, બિમસ્ટેક બાબતે નીચેનામાંથી શું સાચું છે? BIMSTEC, બિમસ્ટેક. બરાબર. તે ખાડી દેશોનું સંગઠન છે જેમાં ભારત પણ સામેલ છે. તે ઉત્તર પૂર્વ દેશોનું સંગઠન છે જે વડું મથક જે છે રશિયાના મોસ્કોમાં આવેલું છે. તે ભારત અને અમેરિકા વચ્ચેના સૈન્ય અભ્યાસનું નામ છે. કે ડી, તે બંગાળની ખાડીમાં વસતા 7 દેશોનું સંગઠન છે બિમસ્ટેક. શું જવાબ આવશે મિત્રો? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. મિત્રો આ ખાસ અગત્યનું છે. હમણાં જ બિમસ્ટેક જે છે એની બેઠક, સચિવ કક્ષાની બેઠક જે છે મળેલી છે, એટલા માટે આ ચર્ચામાં છે. બરાબર છે. એટલે જવાબ આવવો જોઈએ કોમેન્ટ બોક્સમાં. શું છે આ? મિત્રો બિમસ્ટેક જે છે એ બંગાળની ખાડીમાં જે આવેલા દેશો છે એનું એક આ સંગઠન છે. બરાબર છે. એટલે જવાબ શું આવશે આનો? બંગાળની ખાડીમાં વસતા 7 દેશોનું આ સંગઠન છે. હવે આપણે આની વાત કરીએ બિમસ્ટેક, તો આખું નામ શું છે? તો બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. બરાબર. આનું આખું નામ છે. સ્થાપના ક્યારે થઈ છે? 1997, 6 જૂન. કયા ઘોષણાપત્ર દ્વારા? બેંકોક ઘોષણાપત્ર દ્વારા એની સ્થાપના થયેલી છે. વડું મથક ક્યાં આવેલું છે? તો ઢાકામાં, બાંગ્લાદેશનું ઢાકા, ત્યાં આગળ વડું મથક આવેલું છે. સભ્ય દેશો કોણ છે? તો ભારત, ભૂટાન, નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા, થાઈલેન્ડ, આ એના સભ્ય દેશો છે. બરાબર. સચિવ કક્ષાની હમણાં બેઠક એ મળેલી છે. મિત્રો કરંટ અફેર્સનો મુદ્દો એટલા માટે પણ અગત્યનો છે કે બાંગ્લાદેશની સ્થિતિ જે છે અત્યારે ખૂબ ગંભીર છે અને આપણો દેશ જે છે બાંગ્લાદેશ એની બોર્ડર ધરાવે છે. અનેક પ્રશ્નો બાંગ્લાદેશ અને ભારત સાથે એ જોડાયેલા છે અને ત્યાં આગળ જે સત્તા પરિવર્તન થયું તેમાં અનેક સમસ્યાઓમાં વધારો પણ થઈ રહ્યો છે. એના માટે આ બિમસ્ટેક જે બંગાળની ખાડી જે આવેલી છે તેના 7 દેશોનું જે આ સંગઠન છે એનો આ પ્રશ્ન એ ખૂબ અગત્યનો છે. પરીક્ષા માટે એક ખૂબ અગત્યનો પ્રશ્ન. એનો હેતુ શું છે?
તો દેશો વચ્ચે ટેકનિકલ અને આર્થિક સહયોગ એનો મુખ્ય હેતુ છે. બરાબર, હમણાં એની સચિવ કક્ષાની જે બેઠકો મળી એટલા માટે આ ચર્ચામાં છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જીએસટી કાઉન્સિલ બાબતે નીચેનામાંથી શું અયોગ્ય છે? અહીંયા અયોગ્ય શોધવાનું છે જીએસટી કાઉન્સિલ બાબતે. ઓપ્શન છે તે રાજ્ય અને કેન્દ્રનું સંયુક્ત મંચ છે. બી ઓપ્શનમાં છે જીએસટી ના રૂલ્સ રેગ્યુલેશનનું સંચાલન આ કાઉન્સિલ દ્વારા થાય છે. વડાપ્રધાન તેના અધ્યક્ષ હોય છે. અને ડી ઓપ્શનમાં છે દરેક રાજ્યના નાણામંત્રી તેના સભ્ય હોય છે. જીએસટી કાઉન્સિલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે જીએસટી એ અમલમાં આવી ગયું છે, લગભગ એને 10 વર્ષ પૂર્ણ થવા આવ્યા અને જીએસટી કાઉન્સિલની બેઠક એ મળતી હોય છે અને એમાં જીએસટીમાં જે સુધારા વધારા, નવા કર નાખવાની અને જૂના કર જે છે નાબૂદ કરવાની અથવા તો બીજા અન્ય જે ફેરફારો છે એ જીએસટી કાઉન્સિલ એ લેતી હોય છે. બરાબર, ટેક્સ પ્રણાલી અંગેના જે ડિસિઝન છે એ જીએસટી કાઉન્સિલ એ લેતી હોય છે. એમાં શું અયોગ્ય છે એ શોધવાનું છે તમારે. આવા પ્રશ્નો હમણાં જીએસટી કાઉન્સિલની બેઠક મળી એટલા માટે આ કાઉન્સિલ એ ચર્ચામાં છે અત્યારે. ક્લિયર મિત્રો? આનો જવાબ આવે છે વડાપ્રધાન તેના અધ્યક્ષ એ હોય છે. આ વિધાન ખોટું છે. એના અધ્યક્ષ કોણ હોય? તો નાણામંત્રી. એના અધ્યક્ષ હોય છે. નાણામંત્રી જે છે એના અધ્યક્ષ. ક્લિયર? એટલે સી એનો જવાબ આવશે. મિત્રો ફરીથી એક પ્રશ્ન તમને પૂછવાનું મન થાય છે. પ્રશ્ન એવો પૂછું છું તમને, ખૂબ જ સરળ, કે દરેક તમે જવાબ આપશો. હાલમાં કેન્દ્રીય નાણામંત્રી કોણ છે? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. કોમેન્ટ બોક્સ, કોમેન્ટ બોક્સમાં જવાબ આવવો જોઈએ. ખૂબ જ સરળ પ્રશ્ન છે, છતાં પણ મને પૂછવાનું મન થયું એટલે મેં પૂછી લીધું. કોમેન્ટ બોક્સમાં તમારા દરેકનો જવાબ આવવો જોઈએ. હાલમાં કેન્દ્રીય નાણામંત્રી કોણ છે જે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય? ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વધારાની જે માહિતી છે, સંશોધન બંધારણની કલમ 279A મુજબ જીએસટી કાઉન્સિલ એ કેન્દ્ર અને રાજ્યોનો સંયુક્ત મંચ હોય છે. 12મી સપ્ટેમ્બર 2016 ના રોજ માનનીય વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે જીએસટી કાઉન્સિલની એ સ્થાપના અને તેના સચિવાલયની રચનાને મંજૂરી આપી હતી. ક્યારે? 2016. ક્લિયર? ઓકે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 11મો. મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 કયા રાજ્યમાં યોજાવા જઈ રહ્યો છે? મહિલા વર્લ્ડ કપ 2025. આપણે અગાઉ ખોખો વર્લ્ડ કપ 2025 ની વાત કરી. અહીંયા વાત કરવામાં આવેલી છે હવે મહિલા કબડ્ડી. કબડ્ડી પણ મહિલા કબડ્ડીની વાત છે. ધ્યાનમાં રાખજો. કયા રાજ્યમાં યોજાવા જઈ રહ્યું છે? ગુજરાત આવશે અહીંયા. ગુજરાત, બિહાર, કર્ણાટક, ઓરિસ્સા. કયા રાજ્યમાં યોજાવા જઈ રહ્યું છે? ખૂબ જ અગત્યનું. ગુજરાત સરકારની પરીક્ષાઓ માટે તો ખાસ અગત્યનું, કેમ કે આનો જવાબ આવે છે બિહાર, ગુજરાતની. ક્લિયર? ધ્યાનમાં રાખજો. બિહારમાં પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષાઓ આવે છે, પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ, એના માટે આ ખૂબ જ અગત્યનું છે. બિહાર જે છે એ યજમાન સ્ટેટ છે આનો. મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 બિહારમાં યોજાવા જઈ રહી છે. ક્લિયર? મહિલા કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન જે છે આંતરરાષ્ટ્રીય કબડ્ડી ફેડરેશન દ્વારા થાય છે. 2025માં 14 દેશો જે છે આમાં ભાગ લેશે. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, કેટલા દેશો ભાગ લેશે? તો 14 દેશો ભાગ લેશે આમાં. અને પ્રથમ મહિલા કબડ્ડી વર્લ્ડ કપ જે છે 2012માં યોજાયો હતો અને એ વખતે પણ બિહાર રાજ્ય જે છે યજમાન રાજ્ય હતું. 2025માં પણ યજમાન રાજ્ય બિહાર છે. ક્લિયર? ये नेक्स्ट क्वेश्चन. તાજેતરમાં શ્રી વી રામ સુબ્રમણ્યમને કયા પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા? વી રામ સુબ્રમણ્યમ એમને કયા પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા છે હાલમાં? પદ નિયુક્તિના પ્રશ્નો જે છે મિત્રો પૂછાતા હોય છે તાજેતરમાં. છેલ્લા 2 મહિના દરમિયાન કોઈ પદ ઉપર કોઈની નવી નિયુક્તિ થઈ હોય તો એના પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. એટલે ધ્યાનમાં રાખજો. કેરળના રાજ્યપાલ, હિમાચલના રાજ્યપાલ,
વડાપ્રધાનના મુખ્ય સલાહકાર, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ. શું જવાબ આવશે? રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ. આ જવાબ જે છે એ સાચો છે. રામ સુબ્રમણ્યમ એમને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ દેશમાં માનવ અધિકારો માટે, એના રક્ષણ માટેની એક સંસ્થા, એ માનવ અધિકાર આયોગ એ બનાવવામાં આવ્યું છે. તો એ અરુણ કુમાર મિશ્રાનું સ્થાન લીધેલું છે. અરુણ કુમાર મિશ્રા. વિજયા ભારતી જે છે, વિજયા ભારતી સાયાની જે છે કાર્યકારી હતા અત્યાર સુધી, બરાબર છે. હવે એ પદ ઉપર આવશે. રાષ્ટ્રીય માનવ અધિકારની આયોગની આપણે વાત કરીએ તો આયોગની રચના જે છે માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 અંતર્ગત એની રચના કરવામાં આવી હતી. તે વૈધાનિક અને સ્વાયત્ત સંસ્થા છે. વૈધાનિક અને સ્વાયત્ત સંસ્થા છે. કુલ 6 સભ્યો ઉપરાંત 7 માનદ સભ્યો જે છે એ નિમણૂક હોય. 6 સભ્યો હોય, બરાબર છે, ઉપરાંત 7 માનદ સભ્યો જે છે હોય, અને એની નિમણૂક કોણ કરશે? તો રાષ્ટ્રપતિ જે છે એની નિમણૂક કરતા હોય છે. ક્લિયર? કાર્યકાળ કેટલા? 3 વર્ષનો કાર્યકાળ છે. 70 વર્ષની ઉંમર, જે વહેલા થાય તે 3 વર્ષ અથવા 70 વર્ષ, જે વહેલા થાય તે. રાજીનામું કોને સંબોધીને આપે? તો રાષ્ટ્રપતિને સંબોધીને આ રાજીનામું આપતા હોય છે. ક્લિયર? આ માનવ અધિકાર આયોગની વાત. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 13મો પ્રશ્ન. વર્ષ 2024માં વડાપ્રધાન મોદીને ઓર્ડર ઓફ મુબારક અલ કબીર થી સન્માનિત કરવામાં આવ્યા છે. તે કયા દેશનું રાષ્ટ્રીય સન્માન છે? મિત્રો, માનનીય વડાપ્રધાન જે છે નરેન્દ્રભાઈ મોદી, એમને વિવિધ દેશોનું સન્માન મળી ચૂક્યું છે અત્યાર સુધી, પરંતુ હાલમાં આ સન્માન મળેલું છે. એટલે આ સન્માન મળ્યું એટલે અગાઉ જે સન્માનો મળેલા છે એને પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ આવનાર પરીક્ષા માટે. ખાસ ધ્યાનમાં રાખજો. કુવૈત, ગ્રીસ, ઇજિપ્ત કે યુગાના. બરાબર. શું જવાબ આવશે મિત્રો આનો? એકદમ ફેમસ કુવૈત. આ સન્માન જે છે એ મળેલું છે હમણાં ડિસેમ્બર 2024માં. કુવૈતનું આ સન્માન છે, સર્વોચ્ચ સન્માન છે, બરાબર છે. અને માનનીય વડાપ્રધાનને આ સન્માનથી એ નવાજવામાં આવ્યા છે. ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વીર બાળ દિવસ. વીર બાળ દિવસ જે છે બાબતે નીચેનામાંથી શું સાચું નથી? સાચું નથી એ જોવાનું છે. શું સાચું નથી? બરાબર. વિધાનો શું છે? દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ જે છે મનાવવામાં આવે છે. બી ઓપ્શનમાં છે ગુરુ હરગોવિંદ સિંહના પુત્રોની શહીદીની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. સાહિબજાદા જોરાવરસિંહ અને ફતેહસિંહની હત્યા ઔરંગઝેબ દ્વારા કરવામાં આવી હતી. 1704માં આ હત્યા કરવામાં આવી હતી. શું જવાબ આવશે? વીર બાળ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. શીખ સંપ્રદાય સાથે જોડાયેલો આ ઉત્સવ છે. શીખો એમાં 10 ગુરુ, શીખ સંપ્રદાય જે છે એમાં 10 ગુરુ થઈ ગયા, બરાબર છે. એટલે ધ્યાનમાં રાખજો. ગુરુ નાનકથી માંડીને ગુરુ ગોવિંદસિંહ સુધી 10 ગુરુઓ થઈ ગયા, બરાબર. હવે આ પ્રશ્નનો જવાબ જે છે શું આવશે? વીર બાળ દિવસ બાબતે નીચેનામાંથી શું સાચું નથી? મિત્રો ધ્યાનમાં રાખજો. આનો જવાબ જે છે આવશે બી. ગુરુ હરગોવિંદ સિંહના પુત્રોની શહીદીની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. અહીંયા હરગોવિંદ સિંહની યાદમાં નહીં, પણ કોના પુત્રોની યાદમાં? તો ગોવિંદસિંહ. ધ્યાનમાં રાખજો ખાસ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં 6 જાન્યુઆરી 2025ના દિવસે ગુરુ ગોવિંદસિંહની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી? આપણે ડિટેલ વીર બાળ દિવસની પણ લઈશું. જોડે જોડે એ પ્રશ્ન જે છે એની જોઈએ, ચર્ચા કરીએ તો 6 જાન્યુઆરી 2025ના દિવસે ગુરુ ગોવિંદસિંહ જે છે એમની કેટલામી જયંતિ ઉજવવામાં આવેલી છે? 350મી, 355મી, 358મી અને 360મી. કેટલામી જયંતિ એ ઉજવવામાં આવેલી છે ગુરુ ગોવિંદસિંહ? બરાબર, 6 જાન્યુઆરી. કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ આવવા જોઈએ. તમને આ પ્રશ્નમાં મજા પડતી હોય તો જવાબ આવવા જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. જોઈએ આનો જવાબ શું છે મિત્રો? 358મી જયંતિ જે છે ઉજવવામાં આવેલી છે 6 જાન્યુઆરી. ગુરુ ગોવિંદસિંહની વાત કરીએ તો ગુરુ ગોવિંદસિંહ 22 ડિસેમ્બર 1966 પટનામાં જન્મ થયો છે. તેમના જન્મ જયંતિને પ્રકાશ ઉત્સવના રૂપમાં એ મનાવવામાં આવે છે. તેમણે 1699માં ખાલસા પંથની સ્થાપના કરી હતી. તેમણે શીખ ધર્મમાં 5 ક
એ ફરજિયાત કયા? કચ્છા, કેસ, કડુ, કિરપાળ અને કાંસકો. આ 5 ક જે છે એમને ફરજિયાત કર્યા. તેમના 2 પુત્રો જોરાવરસિંહ અને ફતેહસિંહ આપણે આગળ વાત કરી, બરાબર. ઔરંગઝેબ દ્વારા એમની હત્યા જે છે કરવામાં આવી હતી અને એમની યાદમાં વીર બાળ દિવસ મનાવવામાં આવે છે. ક્લિયર? ધ્યાનમાં રાખજો. ગુરુ ગોવિંદસિંહ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારત પોલ નામના પોર્ટલ ભારત સરકાર દ્વારા એ લોન્ચ કરવામાં આવેલું છે. આ બાબતે કયું વિધાન અસંબંધિત છે, એટલે ખોટું છે, અસંબંધિત છે, એ જોવાનું છે. ભારત પોલ પોર્ટલ જે છે એ લોન્ચ કરવામાં આવેલું છે. આ પોર્ટલ આરોગ્યલક્ષી સેવાઓને વધુ સુવ્યવસ્થિત કરશે. બીજું વિધાન છે, આ પોર્ટલ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. હવે આ બંને વિધાનો વિરુદ્ધ છે. એક બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલય છે અને બીજી બાજુ આરોગ્યલક્ષી સેવાઓની વાત છે. શું જવાબ આવશે? આને ઓપ્શનમાં જોઈએ તો વિધાન 1 અને 2 બંને સત્ય છે. માત્ર વિધાન 1 સાચું છે, માત્ર વિધાન 2 સાચું છે અને ડી છે વિધાન 1 અને 2 બંને સાચા છે. ઓપ્શન અહીંયા વિધાનો જોઈને ખબર પડે કે ગમે તે એક જ સાચું હશે. બંને વિધાનો સાચા નથી, એ નક્કી છે, બરાબર. જોઈએ આમાં જવાબ જે છે એ માત્ર 2 સાચું છે. શું સાચું છે? કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એ બહાર પાડવામાં આવેલું આ પોર્ટલ છે. એટલે જરૂરી એ છે જાણવું કે આ પોર્ટલ જે છે એ ખાસ કરીને સીબીઆઈ જેવી જે સંસ્થાઓ છે એને મદદરૂપ આ ભારત પોલ નામનો એ પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે. ભારત પોલ પોર્ટલ ભાગેડુઓને શોધવા અને આંતરરાષ્ટ્રીય સહયોગ ઉપલબ્ધ કરાવવામાં સીબીઆઈ જેવી જે સંસ્થાઓ છે, એજન્સીઓ છે, એમને મદદરૂપ થવા માટે આ પોર્ટલ સેમ ટાઈમ ઇન્ફોર્મેશન જે છે એ આપે છે. સેમ ટાઈમ ઇન્ફોર્મેશન એના માટે આ પોર્ટલ જે છે લોન્ચ કરવામાં આવેલું છે. ભારત પોલ પોર્ટલ ખાસ ધ્યાનમાં રાખજો. કોન્સ્ટેબલ પીએસઆઈ માટે આ પ્રશ્ન એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ભારત પોલ પોર્ટલ. જોઈએ નેક્સ્ટ. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં કયા 2 નવા રેલ ડિવિઝન જે છે શરૂ કર્યા? કયા 2 રેલ ડિવિઝન? ભારત જે છે એ રેલ ડિવિઝન, એમાં રેલવે જે છે એમાં 3જા નંબરે આવે છે ભારત. મિત્રો 2 ડિવિઝન નવા શરૂ થયા પાછા. રાયગઢ અને તેલંગાણા, જમ્મુ અને મેઘાલય. રાયગઢ અને મેઘાલય, જમ્મુ અને રાયગઢ. જવાબ કમેન્ટ બોક્સમાં આવવો જોઈએ. ભારતીય રેલ એ વિશ્વમાં 3જા નંબરે છે. વિશ્વમાં 3જા નંબરે ભારતીય રેલ, બરાબર. આ ધ્યાનમાં રાખજો. અમેરિકા, ચીન અને ભારત 3જા નંબરનું તંત્ર છે રેલવે તંત્ર ભારતનું, બરાબર. અને હમણાં 2 નવા ડિવિઝન જે છે શરૂ કરવામાં આવ્યા છે. કયા 2 ડિવિઝન? તો જમ્મુ અને રાયગઢ. આ 2 ડિવિઝન જે છે એ શરૂ કરવામાં આવેલા છે. હવે વંદે ભારત ટ્રેન એ શ્રીનગર સુધી પણ લંબાવવામાં આવેલી છે. શ્રીનગર સુધી રેલવેની વ્યવસ્થા એ શરૂ કરવામાં આવેલી છે મિત્રો, બરાબર છે. એટલે ધ્યાનમાં રાખજો જમ્મુ અને રાયગઢ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 3 જાન્યુઆરી 2025 ના દિવસે સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ એ ઉજવવામાં આવી. આ બાબતે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે, એટલે સાચું નથી, એ જોવાનું છે. વિધાનો જોઈએ. આ વખતે તેમની 195મી જન્મજયંતિ હતી. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. જ્યોતિરાવ ફૂલે સાથે તેમના લગ્ન થયા હતા. અને ડી છે તેમણે પૂનામાં કન્યાઓ માટે શાળાઓ શરૂ કરી હતી. શું જવાબ આવશે મિત્રો? મિત્રો જ્યોતિરાવ ફૂલે, આ વિધાન સાચું છે. અને જ્યોતિરાવ ફૂલેની મોટાભાગની પ્રવૃત્તિઓ જે છે મહારાષ્ટ્રમાં એ મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓ છે. પૂનામાં કન્યા શાળાઓ જે છે એમને શરૂ કરી હતી. બંને વિધાન સાચા છે, બરાબર. 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારામાં થયો હતો, તો એ વિધાન પણ સાચું છે, બરાબર. આ વખતે જે છે એમની 195મી જન્મજયંતિ ઉજવવામાં આવી, એ વિધાન ખોટું છે, બરાબર છે. 194મી જન્મજયંતિ ઉજવવામાં આવેલી છે. ધ્યાનમાં રાખજો 194મી. ક્લિયર? સાવિત્રીબાઈ ફૂલે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રવાસી ભારતીય દિવસ બાબતે નીચેનામાંથી કઈ બાબત બંધ બેસતી નથી? કઈ બાબત બંધ બેસતી નથી એટલે અયોગ્ય વિધાન જે છે એ શોધવાનું છે. 18મું પ્રવાસી ભારતીય સંમેલન 8 થી 10 જાન્યુઆરી 2025 દરમિયાન શરૂ કરવામાં આવ્યું. બી ઓપ્શનમાં છે આ સંમેલનનું આયોજન ઓડિશાના કોણાર્કમાં કરવામાં આવ્યું.
સી ઓપ્શનમાં છે આ વખતની થીમ વિકસિત ભારત માટે પ્રવાસીઓનું યોગદાન હતી. આ વખતની થીમ પ્રથમ પ્રવાસી ભારતીય દિવસ વર્ષ 2003 મનાવવામાં આવ્યો હતો. શું જવાબ આવશે? પ્રવાસી ભારતીય દિવસ, બરાબર. ગાંધીજી સ્વદેશ પરત ફર્યા હતા. સ્વદેશ પરત ફર્યા હતા ગાંધીજી ક્યાંથી? દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી સ્વદેશ પરત ફર્યા હતા, બરાબર છે. દિવસ હતો 9 જાન્યુઆરી 1915 અને એમની યાદમાં દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવે છે. જે મૂળ ભારતના હોય અને વિદેશમાં સ્થાયી થયા હોય, પહેલા ભારતમાં હતા અને તે વિદેશમાં સ્થાયી થયા હોય, અથવા તો એમના પૂર્વજો ભારતના હતા અને તે પોતે વિદેશમાં હોય, વિદેશની નાગરિકતા મેળવી હોય, પરંતુ તેમનું લોહી જે છે એ ભારતનું છે, એમને પ્રવાસી ભારતીય દિવસ તરીકે એમના યાદમાં પ્રવાસી ભારતીય દિવસ તરીકે મનાવવામાં આવે છે અને એમને પ્રવાસી ભારતીય કહેવાય, બરાબર છે. PIO અને OCI પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, આ બે છે. જો કે હવે આ બંનેને મર્જ કરી દેવામાં આવ્યા છે, હવે આમનામાં કોઈ ફેર રહ્યો નથી, બરાબર. એટલે પ્રવાસી ભારતીય કહેવાય છે અમને. અને કોની યાદમાં મનાવવામાં આવે છે? ગાંધીજી જે સ્વદેશ પરત ફર્યા 9 જાન્યુઆરી 1915 ના રોજ, તેમની યાદમાં પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. ઓકે, આનો જવાબ મિત્રો આવે છે આ સંમેલનનું આયોજન, એટલે આ સંમેલનનું એટલે 18મું સંમેલન આ વખતે જે મનાવવામાં આવ્યું 2025, એ સંમેલનનું આયોજન કઈ? તો 8 થી 10 જાન્યુઆરી દરમિયાન 18મું સંમેલન ક્યાં ભરાયું? ઓડિશાના કોણાર્કમાં. ના, કોણાર્કમાં નથી ભરાયું. તો ક્યાં ભરાયું છે? આ સંમેલન જે છે એ ભુવનેશ્વર, ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે અને ત્યાં આગળ આ સંમેલનનું આયોજન થયેલું છે. આ ધ્યાનમાં રાખજો, કોણાર્કમાં નહીં. એટલા માટે આ વિધાન જે છે એ બંધ બેસતું નથી, એમ આવશે. એટલે અયોગ્ય વિધાન છે એ આવશે, ધ્યાનમાં રાખજો. થીમ ધ્યાનમાં રાખજો, કેટલાક સંમેલનો ભરાતા હોય છે દર વર્ષે, એની થીમ પણ પરીક્ષામાં પૂછાયેલી છે. અગાઉની પરીક્ષામાં વિકસિત ભારત માટે પ્રવાસીઓનું યોગદાન એ થીમ છે, બરાબર. પ્રથમ પ્રવાસી ભારતીય દિવસ જે છે એ 2003 એ મનાવવામાં આવ્યો હતો. અટલ બિહારી વાજપેયી એમની સરકાર હતી અને એ દિવસથી વર્ષથી પ્રવાસન ભારતીય દિવસ જે છે એ દર વર્ષે મનાવવામાં આવે છે, ધ્યાનમાં રાખજો. ક્લિયર? આ પ્રવાસી ભારતીય દિવસ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2024 નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર દર વર્ષે આપવામાં આવે છે મિત્રો, બરાબર. એમાંથી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ઓપ્શનમાં જોઈ લઈએ. ગુરેશ ડી ચેસ, મનુ ભાકર શૂટિંગ, સુખજીત સિંહ હોકી અને હરમનપ્રીત સિંહ હોકી. કોનો સમાવેશ થતો નથી? આ પુરસ્કારો જે છે હમણાં જ આપવામાં આવ્યા છે, બરાબર. કોનો સમાવેશ થતો નથી? ખેલ રત્ન પુરસ્કાર, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, બરાબર. મિત્રો જવાબમાં આવશે સુખજીત સિંહ જે છે હોકી, એમનો સમાવેશ થતો નથી ખેલ રત્ન પુરસ્કારમાં, ધ્યાનમાં રાખજો, બરાબર. છે હોકીના જ ખેલાડી પણ એમને ખેલ રત્ન પુરસ્કાર મળેલો નથી. ગુરેશ ડી, મનુ ભાકર અને હરમનપ્રીત સિંહ હોકીના ખેલાડી છે, એમને ખેલ રત્ન પુરસ્કાર 2024 એ મળેલો છે. ખાસ ધ્યાનમાં રાખજો ખેલ રત્ન પુરસ્કારની બાબત. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 21મો. તાજેતરમાં સમાચારોમાં જોવા મળતું ચિંચોલી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ચિંચોલી વન્યજીવ અભયારણ્ય એ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓડિશા. કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓડિશા. જવાબ આવતા રહેવા જોઈએ મિત્રો. પ્રશ્નમાં મજા પડતી હશે તમને. આ પ્રશ્નો
આવનારી પરીક્ષામાં પૂછાવનારા સંભવિત પ્રશ્નો છે. ધ્યાનમાં રાખજો, કરંટ અફેર્સના મુદ્દા છે અને કેટલાક વિષયો એવા હોય છે કે એ વિષયો કરંટ અફેર્સને સાંકળીને પૂછાતા હોય છે. ટોપિક એવા હોય છે જેમ કે બંધારણ. તો બંધારણ વિષય એવો છે કે કરંટના મુદ્દાઓ જે હોય, બરાબર છે, એ મુદ્દાઓ અને બંધારણ એના પ્રશ્નો, કરંટ અફેર્સ અને એ બંધારણના પ્રશ્નો એ પૂછાતા હોય છે. એ રીતે ધ્યાનમાં રાખજો. શું જવાબ આવશે મિત્રો? આનો જવાબ આવશે કર્ણાટક. ચિંચોળી વન્યજીવ અભયારણ્ય જે છે એ કર્ણાટક રાજ્યમાં આવેલું છે. એની વધારાની માહિતીની વાત કરીએ તો આપણે કલ્યાણા કર્ણાટક પ્રદેશમાં સ્થિત ચિંચોલી વન્યજીવ અભયારણ્ય જે છે એમાં ઢોલ જોવા મળે છે. ઢોલ એટલે શિયાળ પ્રકારનું એક પ્રાણી આવે, ઢોલ, બરાબર, ઢોલ જોવા મળે છે. આ અભયારણ્ય કર્ણાટકના કાલબુર્ગી જિલ્લામાં એ ચંદ્રપલ્લી ડેમની આસપાસ એ આવેલું છે, દક્ષિણ ભારતમાં. ખાસ ધ્યાનમાં રાખજો આ બાબત. દક્ષિણ ભારતમાં સૌપ્રથમ સૂકી જમીન વન્યજીવ અભયારણ્ય જે 2011માં સૂચિત કરવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતનું સૂકી જમીન વન્યજીવ અભયારણ્યમાં શુષ્ક અને ભેજવાળા પાનખર જંગલો, બાવળ અને સાગના વાવેતર જે છે અને લેટરિટિક ઘાસના મેદાનો જે છે એનો સમાવેશ થાય છે. તે કર્ણાટકનો સૌથી ઉત્તરીય સંરક્ષિત વિસ્તાર છે જે વિવિધ વનસ્પતિઓ અને પ્રાણી સૃષ્ટિનું ઘર છે. તેમાં ચંદન, લાલ ચંદન છે, કાળિયાર, પટ્ટાવાળી હાથના ઘેટાનો સમાવેશ થાય છે. આ બધા જે છે એની ખાસિયતો છે. આ ચિંચોલી વન્યજીવ અભયારણ્ય કર્ણાટકમાં જે આવેલું છે એ ધ્યાનમાં રાખજો. અહીંયા ઢોલ જે છે જોવા મળ્યા છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ સંસ્થાએ નેશનલ એગ્રીકલ્ચર કોડ એટલે કે NAC તૈયાર કર્યો છે? અત્યારે હાલમાં આ ચર્ચામાં છે. નેશનલ એગ્રીકલ્ચર કોડ જે છે એ અત્યારે હાલમાં ચર્ચામાં છે મિત્રો. આ કઈ સંસ્થાએ તૈયાર કરેલું છે એગ્રીકલ્ચર કોડ? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડ આપણે આગળ જોયું, ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR, ભારતીય માનાંક બ્યુરો BIS અને કૃષિ મંત્રાલય. કોણે તૈયાર કરેલું છે? કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ આવવો જોઈએ. નેશનલ એગ્રીકલ્ચર કોડ એ અત્યારે હાલમાં ચર્ચામાં છે અને આ તૈયાર કરેલું છે કોને? તો માનાંક બ્યુરો જે છે, ભારતીય માનાંક બ્યુરો BIS, એને તૈયાર કરેલું છે. હવે આ છે શું? તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, BIS જે છે એનું આખું નામ છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એ નેશનલ એગ્રીકલ્ચરલ કોડ NAC વિકસાવ્યો છે એમને, જે નેશનલ બિલ્ડિંગ અને ઇલેક્ટ્રોનિક કોડ્સ સમાન છે. જે NAC કૃષિ ચક્રના તમામ પાસાઓને આવરી લેશે, પાકની પસંદગીથી લઈને કાપણી પછીની પ્રક્રિયાઓ સુધી, જે 2 ભાગમાં હશે. તમામ પાકો માટેના સામાન્ય સિદ્ધાંતો અને ડાંગર, ઘઉં, તેલીબિયા અને કઠોળ માટે પાકના વિશિષ્ટ ધોરણો. મિત્રો, ખેડૂત મિત્રો, જે આપણો જે દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે અને આપણી ઇકોનોમી જે છે એ મોટાભાગે કૃષિ ઉપર ટકેલી છે. મોટાભાગે કૃષિ જે છે એમાં અનેક સમસ્યાઓનો સામનો એ ભારતીય ખેડૂતો કરતા હોય છે. અજ્ઞાનતાથી માંડીને સાધનોનો અભાવ, ટેકનોલોજીનો અભાવ, ટેકનોલોજી વાપરવાની સિસ્ટમનો અભાવ, અનેક સમસ્યાઓ જે છે એ છે અને એના માટે આ એક સિસ્ટમ એ વિકસાવવામાં આવેલી છે. ધ્યાનમાં રાખજો. એમાં આ સિસ્ટમ જે વિકસાવવામાં આવેલી છે એમાં કૃષિને લગતા જેટલા સિદ્ધાંતો છે એને પસંદગીથી લઈને કાપણી સુધી જે પ્રોસેસ છે એ તમામ પ્રોસેસ આમાં વિકસાવવામાં આવેલી છે. બરાબર છે? તેનો હેતુ શું છે? તો ખેડૂતો, યુનિવર્સિટીઓ અને કૃષિ અધિકારીઓને માર્ગદર્શન આપવાનો છે. બરાબર છે? NAC ઇનપુટ મેનેજમેન્ટ, સસ્ટેનેબિલિટી, નેચરલ ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ અને એગ્રીકલ્ચર અને કૃષિમાં IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. આ ખાસ ધ્યાનમાં રાખજો. અત્યારે યુગ બદલાતો રહેલો છે. કૃષિમાં પણ IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, વિદેશી ટેકનોલોજી, ઇઝરાયેલી ટેકનોલોજી, ફોરેન ટેકનોલોજી જે છે હવે કૃષિમાં પણ આવી રહી છે અને હવે કૃષિ ક્ષેત્ર જે છે એ ઝડપથી બદલાય છે. નવી ટેકનોલોજી જે છે કૃષિમાં આવી રહી છે. જે જૂની પુરાણી જે પદ્ધતિ હતી એ હવે ચેન્જ થઈ રહી છે અને એને વેગ આપવા માટે આ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, IoT
જેવા વિષયોને સંબંધિત કરશે. આ જે સિસ્ટમ વિકસાવેલું છે, સોફ્ટવેર જે વિકસાવેલું છે તે ખૂબ જ અગત્યનું આ કદમ છે ભારત સરકારનું, બરાબર. તે ભારતીય કૃષિમાં ગુણવત્તાના ધોરણો, નિર્ણય લેવાની અને ક્ષમતા નિર્ણયને સમર્થન આપશે, બરાબર. મિત્રો, પહેલાના સમયમાં એ હવામાનની આગાહી એ કરી શકાતી ન હતી, અત્યારે એ શક્ય બન્યું છે. કૃષિ ક્ષેત્રે જે છે એ અનેક સમસ્યાઓનો સામનો જે છે એ ખેડૂતો કરે છે, અને ભારત જે છે એ કૃષિ પ્રધાન દેશ છે, અને એને આ પોસાય એવું છે નહીં, અને એટલા માટે ભારતના ખેડૂતો જે છે એ કૃષિમાં ઇન્ટરનેટના માધ્યમથી કૃષિમાં ટેકનોલોજીનો ઉપયોગ કરે, અને સાથે સાથે વૈશ્વિક સમસ્યા એટલે પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી, એની તરફ એ ખેડૂતો જે છે ધીમે ધીમે વળે, બરાબર છે. અને તેની ગુણવત્તામાં સુધારો થાય એનો હેતુ એ છે આ, બરાબર છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, અત્યારે ખાસ આ ચર્ચામાં છે, પરીક્ષા માટે અગત્યનો આ મુદ્દો છે. જોઈએ નેક્સ્ટ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ FSR કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? હમણાં આ ચર્ચામાં છે. FSR નો રિપોર્ટ જે છે એ બહાર પાડ્યો, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ જે તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એનો રિપોર્ટ હમણાં બહાર પાડવામાં આવે છે. આ કઈ સંસ્થાએ બહાર પાડ્યો? ભારતીય રિઝર્વ બેંક, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી, નીતિ આયોગ કે નાણાં પંચ? કઈ સંસ્થાએ આ રિપોર્ટ જે છે બહાર પાડ્યો છે? બરાબર છે, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. મિત્રો, આ રિપોર્ટ જે છે દર વર્ષે એ ભારતીય રિઝર્વ બેંક RBI એ બહાર પાડતી હોય છે. ભારતીય રિઝર્વ બેંક RBI જે છે એ દર વર્ષે આ રિપોર્ટ એ બહાર પાડતી હોય છે. આપણે આની વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંક એ ભારતીય નાણાકીય વ્યવસ્થાના સ્વાસ્થ્ય અને સ્થિતિસ્થાપકતા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેનો દ્વિવાર્ષિક નાણાકીય સ્થિરતા અહેવાલ FSR એ બહાર પાડ્યો છે, બરાબર. RBI નો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ FSR બેન્કિંગ સેક્ટરની એસેટ ગુણવત્તા અને સ્થિતિસ્થાપકતામાં સુધારાને હાઇલાઇટ કરે છે. જે અત્યારે હાલ બેન્કિંગ સેક્ટર છે, ફાઇનાન્શિયલ સેક્ટર જે છે એ સેક્ટરમાં સુધારાઓ જે છે એને હાઇલાઇટ કરતો આ રિપોર્ટ છે. અનુસૂચિત વાણિજ્યિક બેંકો અને સપ્ટેમ્બર 2024 સુધીમાં 12 વર્ષનો નીચો ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ એશિયાનો 2.6% એ હાંસલ કર્યો છે. એ રિપોર્ટ જે છે એમાં જણાવવામાં આવ્યું છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, દર વર્ષે કયો દિવસ વૈશ્વિક કુટુંબ દિવસ તરીકે એ મનાવવામાં આવે છે? ફેમિલી ડે વૈશ્વિક કુટુંબ દિવસ તરીકે મનાવવામાં આવે છે દર વર્ષે કયો દિવસ? 1 જાન્યુઆરી, 2 જાન્યુઆરી, 3 જાન્યુઆરી કે 4 જાન્યુઆરી? વૈશ્વિક કુટુંબ દિવસ. મિત્રો, વૈશ્વિક કુટુંબ દિવસ, ફેમિલી ડે, વર્લ્ડ ફેમિલી ડે, કુટુંબ દિવસ એ દર વર્ષે 1 જાન્યુઆરી ના દિવસે વૈશ્વિક કુટુંબ દિવસ જે છે મનાવવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત, વૈશ્વિક કુટુંબ દિવસ જેને વિશ્વ શાંતિ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, વિશ્વ શાંતિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વભરમાં શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 1 જાન્યુઆરી આ મનાવવામાં આવે છે. આ વિચાર પર ભાર મૂકે છે. તમામ લોકો રાષ્ટ્રીયતા, સરહદો અથવા તો વંશીયતાને ધ્યાનમાં લીધા વિના એકબીજા સાથે જોડાયેલા છે. આ ખ્યાલનો ઉદ્ભવ 1997 માં થયો હતો, જ્યારે UN જનરલ એસેમ્બલીએ વિશ્વના બાળકો માટે શાંતિ અને અહિંસા સંસ્કૃતિ માટે આંતરરાષ્ટ્રીય દાયકાની જાહેરાત એ કરી હતી. UNA 1999 માં તેની પ્રારંભિક સફળતા પછી 2001 ને વૈશ્વિક કુટુંબ દિવસને સત્તાવાર રીતે માન્યતા આપી. એટલે ક્યારથી મનાવવામાં આવે છે ભાઈ? તો 2001 થી મનાવવામાં આવે છે વિશ્વ કુટુંબ દિવસ, બરાબર છે. આપણી સંસ્કૃતિ જે છે વસુધૈવ કુટુંબકમને વળેલી છે, એટલે કે સમગ્ર પૃથ્વી એ મારો પરિવાર છે અને વસુધૈવ કુટુંબકમ કહેવાય. અને એ જ વિચાર ઉપર, વિશ્વ શાંતિના વિચાર ઉપર અને એકતાના વિચાર ઉપર, સરહદોથી પર, નાત જાત જાતિ ભાષાથી પર એ સમગ્ર વિશ્વ એક કુટુંબની જેમ એ વર્તે અને જીવે, તેની ઉપર, આ સિદ્ધાંત ઉપર એ વિશ્વ કુટુંબ દિવસ દર વર્ષે 1 જાન્યુઆરીથી મનાવવામાં આવે છે. ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, કયું રાજ્ય 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? અહીંયા ખોખો જોયું, આપણે કબડ્ડી જોયું, હવે અહીંયા
બાસ્કેટબોલની વાત કરવામાં આવેલી છે. ગુજરાત, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા કયું રાજ્ય બાસ્કેટબોલની અધ્યક્ષતા કરશે? કોન્સ્ટેબલ પીએસઆઈ ની પરીક્ષા માટે આ બધા પ્રશ્નો મિત્રો, સ્પોર્ટ્સના પ્રશ્નો જે છે, કરંટ અફેર્સ, એ ખૂબ જ અગત્યનું બને છે. ધ્યાનમાં રાખજો. કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ આવવા જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર એ કરવાની છે. શું જવાબ આવશે મિત્રો? ગુજરાત. જવાબ છે ગુજરાત. ગુજરાત જે છે એ આ વખતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ જે છે એની ચેમ્પિયનશિપનું યજમાન પદ એ ગુજરાતને મળેલું છે. ધ્યાનમાં રાખજો મિત્રો. બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા હેઠળ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલું છે. ટુર્નામેન્ટનું આયોજન સિત્સર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇન્ડોર સ્ટેડિયમ ભાવનગર, ધ્યાનમાં રાખજો, ભાવનગર ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે. 150 થી વધુ અધિકારીઓ અને રાજ્યના પ્રતિનિધિઓ સાથે 900 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ એમાં ભાગ લેશે. ગુજરાત 2025, 26, 29માં 5 વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન કરીને 2036, દરેકને ખબર છે મિત્રો, 2036 ઓલિમ્પિકની યજમાની કરવાનો લક્ષ્ય રાખે છે. ઓલિમ્પિક 2036 બરાબર એ ભારતમાં છે અને એનું લક્ષ્ય નક્કી કરેલું છે ગુજરાતે. બરાબર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે એ ઉભા કરશે અને જુદી જુદી ઇવેન્ટો દ્વારા એને પ્રોત્સાહન આપશે. ક્લિયર? ઓલિમ્પિક 2036 ધ્યાનમાં રાખજો. ક્લિયર? દરેકને આ પ્રશ્નો જે છે ક્લિયર થતા હશે. નેક્સ્ટ જોઈએ, જ્હોન મહામા કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? જ્હોન મહામા કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તાજેતરમાં જે આજુબાજુના જે દેશો છે જે ભારત સાથે સારા સંબંધો ધરાવે છે તેના રાષ્ટ્રપતિના પ્રશ્નો, એમાં સત્તા પરિવર્તન થયું હોય તો તેના પ્રશ્નો જે છે પૂછાતા હોય છે. કેન્યા, નાઇજીરિયા, યુગાન્ડા કે ઘાના કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? મિત્રો આનો જવાબ શું આવશે? ઘાના. બરાબર છે. જ્હોન મહામા ની વાત કરીએ તો 7મી જાન્યુઆરીએ અક્રામાં ઘાનાના રાષ્ટ્રપતિ તરીકે બીજી ટર્મ માટે એમને શપથ લીધા છે. બીજી ટર્મ માટે ધ્યાનમાં રાખજો. બરાબર. 66 વર્ષીય મહામાએ 7 ડિસેમ્બરની ચૂંટણીમાં મોટા માર્જિનથી જીત મેળવી રાજકીય પુનરાગમન કર્યું. તેઓ નાના અકુફો એન્ડોનું સ્થાન લે છે. તેમણે 2 ટર્મ પછી રાજીનામું આપ્યું હતું. તેઓએ લોકોના અસંતોષને દૂર કરવા માટે અર્થતંત્રને વેગ આપવા અને નોકરીઓનું સર્જન કરવાનું વચન આપ્યું છે તેમના દેશના નાગરિકોને. આ સમારોહમાં 20 થી વધુ વૈશ્વિક નેતાઓએ હાજરી આપી હતી, જે ઘાનાની લોકશાહી પરંપરામાં એક મહત્વપૂર્ણ ઘટનાને ચિહ્નિત કરે છે. બરાબર છે. 20 થી વધારે દેશો જે છે, વૈશ્વિક નેતાઓ જે છે હાજર રહ્યા છે. બરાબર. ઘાના વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું કોકો ઉત્પાદક છે. કોકોનું ઉત્પાદન જે છે એ ઘાનામાં થાય છે. વિશ્વનું બીજા નંબરના ક્રમ છે. બરાબર. અને પડકારોનો સામનો કરવા માટે પ્રદેશમાં લોકશાહી સ્થિરતા જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે. ઘાનાના રાષ્ટ્રપતિ યાદ રાખજો, મહામા. ક્લિયર? જોઈએ, ભારતીય નૌકાદળને આપવામાં આવેલી છઠ્ઠી અને અંતિમ સ્કોર્પિયન ક્લાસ સબમરીનનું નામ એ શું છે? સ્કોર્પિયન ક્લાસ સબમરીન જે છે એનું નામ શું છે? શું આપવામાં આવેલું છે? આઈએનએસ વિક્રાંત, આઈએનએસ વાઘશેર, આઈએનએસ શારદા કે આઈએનએસ કાવેરી? ભારતીય નૌસેના છઠ્ઠી અને અંતિમ સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે આ. બરાબર. અને એ સોંપવામાં આવેલી છે નૌસેનાને, અનાવરણ કરવામાં આવેલું છે. શું નામ છે એનું? મિત્રો આનું નામ છે આઈએનએસ વાઘશેર. આનું નામ છે, ધ્યાનમાં રાખજો. સબમરીનનું નામ જે છે એ આ સિરીઝની છેલ્લી સબમરીન છે. બરાબર, છઠ્ઠી. અગાઉ 5 આપી દીધેલી છે. મેઝાગોન ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ MDL એ 9 જાન્યુઆરી 2025 ના રોજ ભારતીય નૌકાદળને આ છઠ્ઠી સ્કોર્પિયન ક્લાસ સબમરીન જે છે આઈએનએસ વાઘશેર એ પહોંચાડી. આ ભારતના સબમરીન કાફલાને વધારતા પ્રોજેક્ટ P75 ની પૂર્ણતા દર્શાવે છે. P75 ધ્યાનમાં રાખજો. આઈએનએસ વાઘશેરે કઠોર પરીક્ષણો પસાર કર્યા અને તેમાં અદ્યતન સ્ટીલ્થ ટેકનોલોજી, ચોકસાઈ માર્ગદર્શિત શસ્ત્રો અને સ્વદેશી પ્રણાલીઓ છે. બરાબર. સબમરીન સંરક્ષણ ટેકનોલોજીમાં ભારતની આત્મનિર્ભરતાને મજબૂત કરે છે. MDL પ્રોજેક્ટ 75 માટે તૈયાર છે, જે પરમાણુ સંચાલિત સબમરીનનું નિર્માણ કરે છે. શિપયાર્ડમાં હવે એક સાથે 10 યુદ્ધ જહાજો અને
11 સબમરીન બનાવવાની ક્ષમતા છે અને આ ભારતની નૌકાદળ ક્ષમતાને એ આગળ વધારવામાં આવશે. મેક ઇન ઇન્ડિયા ના પ્રોજેક્ટ ઉપર ભારત સરકાર જે છે ભાર મૂકી રહી છે મિત્રો, મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ પર. અને હવે સ્વદેશી વસ્તુ ઉપર એ ખાસ ભાર મૂકવામાં આવેલો છે. એટલે મોટાભાગની સૈન્ય જે વસ્તુઓ છે એ ભારતમાં એનું નિર્માણ થવા લાગ્યું છે, બરાબર છે. એટલે સ્વદેશી સબમરીન. નેક્સ્ટ જોઈએ, ભારતે કયો દિવસ લોકપાલ દિવસ તરીકે નિયુક્ત કર્યો છે? લોકપાલ દિવસ, લોકપાલની સંસ્થા જે છે એ ખૂબ જ અગત્યની છે, બરાબર. લોકપાલ દિવસ નિયુક્ત કર્યો છે 14 જાન્યુઆરી, 15 જાન્યુઆરી, 16 જાન્યુઆરી કે 17 જાન્યુઆરી? કયો દિવસ લોકપાલ દિવસ તરીકે નિયુક્ત કરેલો છે? કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ જે છે આવવા જોઈએ. અગત્યના પ્રશ્નોની ચર્ચા થઈ રહી છે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ પર. નજીકમાં આવનાર જે પરીક્ષાઓ છે તેમાં ખાસ આ પ્રશ્નોની નોંધ રાખજો મિત્રો, અગત્યના છે અને જરૂરથી આ પ્રશ્નો જે છે તમને મદદરૂપ થશે. જોઈએ 16 જાન્યુઆરી જે છે, 16 જાન્યુઆરી એ લોકપાલ દિવસ તરીકે એ નિયુક્ત કરવામાં આવેલું છે, બરાબર. ભારતમાં લોકપાલની આપણે વાત કરીએ તો ભારતના લોકપાલે 16 જાન્યુઆરી 2025 ના રોજ પ્રથમ અવલોકન સાથે 16 જાન્યુઆરીને લોકપાલ દિવસ તરીકે એ જાહેર કર્યો છે. આ નિર્ણય 14 માર્ચ 2024 ના રોજ એક બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. લોકપાલ દિવસ લોકપાલની સ્થાપનાને એ પ્રકાશિત કરે છે અને જાગૃતિ લાવવાનો હેતુ એ ધરાવે છે. શાસનમાં પારદર્શિતા અને જવાબદારીઓને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકા વિશે એના ઉપર એ ભાર મૂકે છે. શાસનમાં પારદર્શિતા એ લાવવા માટે લોકપાલ જે છે નિયુક્તિ કરવામાં આવી છે, બરાબર છે. લોકપાલ અને લોકાયુક્ત, રાજ્ય હોય તો લોકાયુક્ત હોય અને દેશ હોય તો લોકપાલ હોય, જેથી કરીને શાસનમાં પારદર્શિતા આવી શકે. ભ્રષ્ટાચારના કેસો ઉપર, ભ્રષ્ટાચાર ઉપર અંકુશ રાખવાનું કામ એ લોકપાલ દ્વારા એ કરવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આપણે જોયું કરંટ અફેર્સ, કરંટ કટ્ટા અને કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર આપણે કરંટ અફેર્સની ચર્ચા એ કરી. મિત્રો કરંટ અફેર્સનો ટોપિક એ કોઈ પણ પરીક્ષા હોય તો કોઈ પણ પરીક્ષા માટે એક મહત્વનો ટોપિક થઈ પડે છે. કરંટ અફેર્સ જે છે રોજે રોજ એ ઘટનાઓ નવી બનતી હોય છે. એમાં ન્યૂઝપેપર, એ સિવાય ન્યૂઝ ચેનલ્સ, મેગેઝિન્સ અને સોશિયલ સાઇટ પર તમને વર્તમાન પ્રવાહોની માહિતી મળી શકે છે. પરંતુ એ વર્તમાન પ્રવાહો વાંચવાથી યાદ રહેતા નથી, પરંતુ જ્યાં સુધી તમે એના પ્રશ્નો ફેસ નથી કરતા ત્યાં સુધી એનો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થતો નથી. અને એટલા માટે જ કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર આપણે આ પ્રશ્નોની ચર્ચા એ લઈને આવ્યા છે. સિરીઝ જે છે ચાલવાની છે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, શેર કરજો અને લાઈક કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પ્રશ્નો એ સોલ્વ કરી શકીએ અને લાઈવ સ્ટ્રીમમાં પણ આવી શકીએ. ફરીથી મળશું નવા વિડીયો સાથે, નવા પ્રશ્નો સાથે, નવા કરંટ અફેર્સના પ્રશ્નો સાથે. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ.